નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે જોઈશું કે જે માદા જે છે એમાં એક સહાયક ગ્રંથિ જે છે જેને આપણે ઉપર છેલ્લી માહિતી મેળવીશું, જેનું નામ છે અહીંયા સ્તન ગ્રંથિ. હવે પહેલાં તો એ જોઈએ કે ભાઈ સ્તન ગ્રંથિ જે છે એ જે સસ્તન વર્ગના જે પ્રાણીઓ જે છે એનું એક લાક્ષણિક લક્ષણ છે, બરાબર. એટલે કે જેટલા પણ સસ્તન વર્ગના પ્રાણીઓ જે હશે એ બધામાં સ્તન ગ્રંથિ જોવા મળે છે. મનુષ્યની વાત કરવામાં આવે તો કે નરમાં પણ તે હાજર હોય છે અને માદામાં પણ હાજર હોય છે, પરંતુ માદાની અંદર તે ક્રિયાશીલ હોય છે, જ્યારે નરમાં તે ક્રિયાશીલ હોતી નથી. તો એનો અભ્યાસની વાત કરવામાં આવે તો કે સ્તન ગ્રંથિ જે છે મોટે ભાગે જે છે સ્તન ગ્રંથિ તો કે મેદપૂર્ણ પેશી ધરાવે છે. આ મેદપૂર્ણ પેશી જે છે એ મોટા પ્રમાણમાં મેદ કોષો ધરાવે છે. આ મેદ કોષો એટલે એક પ્રકારના ચરબીના કોષો જે છે કે જે સ્તન ગ્રંથિમાં હાજર હોય છે. ફરી વાત કરવામાં આવે કે મેદપૂર્ણ પેશી છે અને મેદ કોષો ધરાવે છે. આ સ્તન ગ્રંથિનું સૌથી બહારનું જે સ્તર જે છે એ હંમેશા બહારનું જે સ્તર જે છે એ તંતુમય સ્તર છે, એટલે કે તંતુમય પેશીથી બનેલું સ્તર હોય છે. ફરી જોઈશું, અહીંયા સૌથી બહારનું સ્તર જે છે તંતુમય પેશીથી બનેલું સ્તર જોવા મળે છે. સ્તન ગ્રંથિ જે છે મેદપૂર્ણ પેશી ધરાવે છે, એટલે મોટા પ્રમાણમાં મેદ કોષો ધરાવે છે અને તેને સૌથી બહારનું સ્તર જે છે તંતુમય પેશીનું બનેલું હોય છે. હવે વાત કરીએ કે ભાઈ આ સ્તન ગ્રંથિ જે છે માનવ દેહમાં એનું સ્થાન ક્યાં, તો વાત કરવામાં આવે સ્થાનની તો કે ઉરસ પ્રદેશમાં આગળથી અહીંયા આવશે ઉરસ પ્રદેશમાં આગળથી સ્કંદ સ્નાયુ જે છે એની સાથે જોડાયેલું છે. અને પાછળથી વાત કરવામાં આવે તો આંતરપાર્શ્વી સ્નાયુઓ અને મેજર પેક્ટોરિયલ સ્નાયુ દ્વારા જોડાયેલી છે. ઉરસ પ્રદેશમાં આગળથી સ્કંદ સ્નાયુ દ્વારા, પાછળથી આંતરપાર્શ્વી સ્નાયુ અને મેજર પેક્ટોરિયલ સ્નાયુ દ્વારા જોડાણ ધરાવે છે. તમને એમસીક્યુમાં પૂછાય કે સ્તન ગ્રંથિ ઉરસ પ્રદેશમાં આગળના વિસ્તારથી શેના દ્વારા જોડાયેલી છે, તેમજ પાછળથી તો કે આંતરપાર્શ્વી સ્નાયુ અને અથવા તો મેજર પેક્ટોરિયલ સ્નાયુ દ્વારા જોડાણ ધરાવે છે. સિમ્પલ વાત કરવામાં આવે, રચના જોવામાં આવે તો કે જે સ્તન ગ્રંથિ જે છે એ ખંડો ધરાવે છે. રચનાની વાત કરવામાં આવે તો કે સ્તન ગ્રંથિ જે છે આશરે 150 જેટલા ખંડ ધરાવે છે. આ ખંડને કહેવાશે સ્તનખંડો. આ ખંડને કહેવાશે સ્તનખંડ તરીકે ઓળખવામાં આવે છે. સ્તન ગ્રંથિની વાત કરવામાં આવે અને રચના જોવામાં આવે તો કે એની અંદર આશરે 150 જેટલા ખંડ આવેલા છે. આ દરેકે દરેક ખંડને સ્તનખંડ તરીકે ઓળખવામાં આવે છે. ખંડ આવેલા છે, આ દરેકે દરેક ખંડને સ્તનખંડ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્તનખંડ જે છે તેની અંદર દરેકે દરેક સ્તનખંડની અંદર કુપિકા એટલે કે એક કોથળી જેવી રચના છે કે જે દૂધનો સંગ્રહ કરે છે, એટલે કે સ્તન કુપિકાઓ આવેલી છે. દરેક ખંડની વાત કરવામાં આવે છે, 150 બધા ખંડ. આ જે આશરે સંખ્યા છે સ્તન કુપિકાઓ આવેલી છે. સ્તનખંડની અંદર સ્તન કુપિકાઓ આવેલી છે જે ખરેખર આવી કોથળી જેવી રચના છે. ઘણી બધી સ્તન કુપિકાઓ જે છે આ પ્રમાણે જોડાયેલી છે. આ સ્તન કુપિકાની અંદર દુગ્ધ ગ્રંથિ આવેલી છે કે જે શું કરશે, દૂધનો સ્ત્રાવ કરે છે. આ દૂધનો સ્ત્રાવ જે છે એ અમુક અંતઃસ્ત્રાવની હાજરીમાં થાય છે,
જ્યારે એકવાર બાળકનો જન્મ થાય ત્યારબાદ આ દુગ્ધ ગ્રંથિ જે છે સક્રિય બને છે અને દૂધનો સ્ત્રાવ કરે છે. બરાબર છે. સ્તન કુપિકાઓ ફરીથી 150 જેટલા ખંડ આવેલા છે. દરેક ખંડને સ્તન ખંડ તરીકે ઓળખીશું. આ સ્તન ખંડની અંદર સ્તન કુપિકાઓ આવેલી છે જેની અંદર દુગ્ધ ગ્રંથિઓ ગોઠવાયેલી છે. આ દુગ્ધ ગ્રંથિઓ દૂધનો સ્ત્રાવ કરે છે. આ કુપિકાઓ જે છે આવી કોથળી જેવી રચના છે. આ કુપિકાઓ જે છે એ આગળ જતા એક મુખ્ય નળીમાં આ મુખ્ય નલિકા જે છે એમાં ખુલે છે. દરેકે દરેક સ્તન કુપિકા એક નલિકામાં ખુલે છે. આ નલિકાને કહેવાશે દુગ્ધ નલિકા. દરેક ખંડની દુગ્ધ નલિકા અલગ અલગ હશે. અહીંયા 150 ખંડ જે છે દરેક ખંડમાં એક દુગ્ધ નલિકા હશે. એટલે કે જે તે ખંડની સ્તન કુપિકાઓ પોતાના જે નલિકાનો જે ખુલે છે એ દુગ્ધ નલિકામાં ખુલશે. દુગ્ધ નલિકા જે છે આગળ જતા તુંબિકા પ્રદેશમાં ખુલે છે. તુંબિકા જે છે એ નિપલમાં ખુલે છે. ફરીથી સ્તનગ્રંથિની રચનામાં 150 જેટલા ખંડ આવેલા છે. દરેક ખંડને સ્તન ખંડ તરીકે ઓળખવામાં આવે છે. દરેકે દરેક ખંડની અંદર સ્તન કુપિકાઓ આવેલી છે. આ કુપિકાની અંદર દુગ્ધ ગ્રંથિ આવેલી છે જે દૂધનો સ્ત્રાવ કરે છે. આ કુપિકાઓ જે છે મોટી દુગ્ધ નલિકામાં ખુલે છે. આ દુગ્ધ નલિકા તુંબિકા પ્રદેશમાં ગોઠવાયેલી હોય છે. તુંબિકા એટલે ખરેખર જે નિપલનો જે આટલો વિસ્તાર જે છે નિપલ તરીકે ઓળખવામાં આવશે. તુંબિકાનો વિસ્તાર અહીંયા આવશે. અહીંયા અલગ અલગ ખંડો આવેલા છે. આ ખંડોને આપણે કહીશું સ્તન ખંડો. આવા 150 જેટલા ખંડો આવેલા છે. આ દરેકની અંદર કુપિકાઓ આવેલી છે. અને જે આજુબાજુની જગ્યા જે છે ત્યાં મોટા પ્રમાણમાં મેદકોષો ગોઠવાયેલા છે. એટલે કે ચરબીના કોષો એટલે મેદપૂર્ણ પેશી આવેલી છે. અહીંયાથી દુગ્ધ નલિકા બધાની ભેગી થઈને દુગ્ધ નલિકા આ તુંબિકા પ્રદેશ જે છે તેમાં ખુલે છે. અને આગળનો જે વિસ્તાર જે છે એને કહેવાશે નિપલ. નિપલ મારફતે દૂધનો સ્ત્રાવ થાય છે. નિપલની રચનાની વાત કરવામાં આવે તો કે એની અંદર આશરે એક નિપલની અંદર આશરે 15 થી 20 0.5 મિલીમીટર જેટલા 15 થી 20 0.5 મિલીમીટર જેટલા સૂક્ષ્મ છિદ્રો આવેલા છે. આ છિદ્રો બાળક શું કરશે સ્તનપાન દરમિયાન આ છિદ્રોમાં તેઓ શોષણ ખેંચીને દૂધને મેળવે છે. આ છિદ્રો મારફતે દૂધ બાળકને પોષણ તરીકે મળશે. હવે જે દૂધ જે છે એ બાળક માટે અતિ આવશ્યક છે, પોષણસભર છે. એટલે જ આ રચના જે છે તમને પૂછાય 2 માર્ક્સમાં કે સ્તન ગ્રંથિની રચના સમજાવો તો પહેલાં તમારે સમજાવવાનું કે ભાઈ સ્તન ગ્રંથિ જે છે આવૃત્તિની દોરો ચાલશે પણ એમાં શું આવશે કે સ્તન ગ્રંથિ જે છે ક્યાં આવેલી છે એનું સ્થાન એક તો આગળથી અને પાછળના ભાગેથી. પુરુષીય વિસ્તારમાં તો છે જ. આગળના સ્થાનથી વાત કરવામાં આવે તો આવશે સ્કંદ સ્નાયુ સાથે. પાછળથી વાત કરવામાં આવે તો આવશે આંતરપાસરી સ્નાયુ અને મેજર પેક્ટોરિયલ સ્નાયુ દ્વારા જોડાણ ધરાવે છે. રચનાની વાત કરવામાં આવે તો કે 150 જેટલા ખંડો ધરાવે છે. આ દરેકે દરેક ખંડની અંદર સ્તન કુપિકાઓ આવેલી છે. આ સ્તન કુપિકાઓ જે છે એ દુગ્ધ ગ્રંથિ ધરાવે છે અને દુગ્ધનો સ્ત્રાવ કરે છે. આ દુગ્ધનો સ્ત્રાવ જે છે જે તે કુપિકામાંથી જે તે ખંડની દુગ્ધ નલિકામાં ઠલવાય છે. દુગ્ધ નલિકામાંથી જે તે સ્ત્રાવ જે છે તુંબિકા વિસ્તારમાં ઠલવાય છે. ત્યાંથી નિપલ મારફતે નિપલના જે સૂક્ષ્મ છિદ્રો જે છે તેના દ્વારા ખેંચાણ દ્વારા બાળક જે છે નવજાત શિશુ જે છે એમાંથી પોષણ મેળવે છે. હવે વાત કરીશું શુક્રકોષ જનની પ્રક્રિયા. પહેલા શબ્દ સમજી લઈશું. શુક્રકોષ જનન એટલે કે શુક્રકોષનું નિર્માણ જે ક્રિયા દ્વારા થાય છે એ ક્રિયાને કહેવાશે શુક્રકોષ જનન પ્રક્રિયા. હવે આ જે ક્રિયા થાય છે એ ક્યાં થાય છે જોઈ લઈએ તો કે જે શુક્રપિંડ જે છે નરમાં જે શુક્રપિંડ જે છે જેમાં આપણે આગળ માહિતી મેળવી ચૂક્યા છે. શુક્રપિંડ જે છે શુક્રપિંડમાં આવેલી શુક્રોત્પાદક નલિકા શુક્રોત્પાદક
નલિકા જે છે, નલિકામાં એનું જનન જે અધિચ્છદ હતું, જનન અધિચ્છદ જે હતું તેની અંદર આ શુક્રકોષ જનનની ક્રિયા જોવા મળે છે. ફરીથી શુક્રપિંડમાં આવેલી શુક્રોત્પાદક નલિકાના જનન અધિચ્છદની અંદર શુક્રકોષોનું નિર્માણ થાય છે. આ સમગ્ર પ્રક્રિયા જે છે મુખ્યત્વે 2 તબક્કામાં જોવા મળે છે. એક તો પહેલું તબક્કા 2 છે. પહેલા માહિતી લઈ લઈએ કે પહેલો તબક્કો જે છે એને કહેવાશે પ્રશુક્રકોષ નિર્માણ, એટલે કે પહેલા પ્રશુક્રકોષનું નિર્માણ થશે. ત્યારબાદ તબક્કો 2 જે આવશે એની અંદર જોવામાં આવે તો એમાં આવશે શુક્રકાયાંતરણ તબક્કો. આ બંને તબક્કા જે છે એના વિશે આપણે વિગતવાર માહિતી લઈશું. પહેલા એક વાત કરી લઈએ કે ભાઈ શુક્રકોષ જનનની ક્રિયા જે છે અલગ અલગ પ્રકારના સજીવો જે છે, સસ્તન વર્ગના અલગ અલગ પ્રકારના સજીવો જે છે એની અંદર એનું સ્થાનમાં જે ક્યાં ક્યાં થાય છે એમાં થોડી વિવિધતા જોવા મળે છે. થોડી માહિતી લઈ લઈશું. સૌથી પહેલા વાત કરવામાં આવે તો કે આપણે આગળ શીખી ગયા હતા કે સૌથી પહેલું તો શુક્રપિંડ ક્યાં આવેલા છે તો કે વૃષણ કોથળીમાં, રાઈટ. બધા સજીવોમાં આવું નથી હોતું. પહેલા વાત કરીએ કેટલાક સજીવો એવા છે કે જે ઋતુકીય પ્રજનન દર્શાવે છે, એટલે કે ઋતુ આધારિત પ્રજનન કરે છે. જે સજીવો આવા છે એમાં મોટે ભાગે જોવામાં આવે તો ચામાચીડિયું અને લામા, આ બંને સજીવ જે છે સસ્તન વર્ગના છે, એટલે બંનેનું ઉદાહરણ લીધું છે. આ ઋતુકીય પ્રજનન જે કરતા હોય એ સજીવોમાં શું હોય તો કે એ લોકોમાં જે રચના જે છે થોડી ઘણી મનુષ્યને મળતી આવે છે. શરૂઆતમાં શું હશે કે સજીવોમાં જે છે શુક્રપિંડ હંમેશા ઉદર ગુહામાં જ હાજર હોય. ક્યાં હશે? શુક્રપિંડ ઉદર ગુહામાં જ હશે. જ્યારે પ્રજનનની ઋતુ આવશે, એ લોકોનો પ્રજનન કરવાનો સમય આવશે, તે દરમિયાન આ શુક્રપિંડ જે છે તેઓ વૃષણ કોથળીમાં ઉતરી આવે છે. ક્યાં હતા? ઉદર ગુહામાં જ છે. પ્રજનનનો સમયગાળો જ્યારે આવે, પ્રજનનની ક્રિયા પ્રજનન કાળ દરમિયાન તેઓ વૃષણ કોથળીમાં ઉતરી આવે છે. પ્રજનનની ક્રિયા પતી જાય પાછા તેઓ ઉદર ગુહામાં જતા રહે છે. આ ખાસ કરીને ઋતુકીય પ્રજનન દર્શાવતા સસ્તન વર્ગના પ્રાણીઓમાં જોવા મળશે. બીજી વાત કરવામાં આવે તો બીજા સજીવો એવા છે કે મનુષ્ય છે, સિંહ છે, ઘોડા છે. આપણા જે સજીવો જે છે એ લોકોમાં શું હોય તો કે જ્યારે બાળક ગર્ભમાં હોય, મનુષ્યમાં ઘોડા અને સિંહની વાત કરવામાં આવે તો કે જ્યારે બાળક ગર્ભસ્થ હોય, ગર્ભ શિશુ જ્યારે હોય ત્યારે તેઓના શુક્રપિંડ જે છે એ હંમેશા ઉદર ગુહામાં હશે. શુક્રપિંડ જે છે ઉદર ગુહામાં હશે. જ્યારે ગર્ભ શિશુ માતાના ઉદરમાં હશે, 7મો મહિનો જ્યારે બેસશે તે દરમિયાન આ શુક્રપિંડ જે છે જે તે ગર્ભ શિશુના વૃષણ કોથળીમાં ઉતરી આવે છે. આ વૃષણ કોથળી એવો વિસ્તાર છે કે જ્યાં તેનું તાપમાન શરીરના તાપમાન કરતાં 2 ડિગ્રી જેટલું ઓછું હોય છે. આ તાપમાનને કારણે જ શુક્રકોષો નિર્માણ પામે છે. શુક્રકોષના નિર્માણ માટે તાપમાન ઓછું હોય તે અનિવાર્યતા આવશ્યકતા છે. ખ્યાલ આવ્યો? ફરીથી કહું છું કે મનુષ્યો છે, ઘોડા છે, સિંહ છે, આ વગેરે સજીવોમાં શુક્રપિંડ જે છે ઉદર ગુહામાં હાજર હોય છે. ગર્ભસ્થ શિશુમાં જ્યારે 7મા મહિનાનો ગર્ભસ્થ શિશુ બને છે શરીરની અંદર, માતાના શરીરની અંદર, તે દરમિયાન તેઓ ઉદર ગુહામાંથી વૃષણ કોથળીમાં ઉતરી આવે છે 7મા મહિને. ત્યારબાદ તેઓ કાયમ માટે જન્મથી માંડીને છેક જ્યાં સુધી મૃત્યુ પામે ત્યાં સુધી તેઓ વૃષણ કોથળીમાં જ હાજર હોય છે. ખ્યાલ આવ્યો? નેક્સ્ટ સજીવો એક એવા છે, પહેલા શું હતું કે જ્યારે પ્રજનનનો સમયગાળો હોય ત્યારે વૃષણ કોથળીમાં આવે, પાછા જતા રહેશે. અમુક સજીવો પાછા એવા છે કે જેની અંદર વૃષણ કોથળી જેવી રચના છે ખરા,
વૃષણ કોથળી છે ખરા, પરંતુ જે છે એ એક અવશિષ્ટ અંગ તરીકે, એટલે કે કામનું અંગ નથી, હાજરી દર્શાવે છે પરંતુ કાર્ય દર્શાવતું નથી, એટલે કે અવશિષ્ટ અંગ તરીકે વર્તે છે. આવા સજીવોમાં કાયમ માટે શુક્રપિંડ જે છે એ ઉદર ગુહામાં જ પ્રજનન કાળ દરમિયાન, તેના સિવાય પણ હંમેશા ઉદર ગુહામાં જ શુક્રપિંડ જોવા મળે છે. આમાં ઉદાહરણ લઈએ તો કે હાથી અને વહેલ. ખ્યાલ આવ્યો? અહીંયા અલગ અલગ જગ્યાએ જે શુક્રકોષની ક્રિયા થાય છે એને આધારે આપણે અલગ અલગ પ્રકારો આપી શકીશું. હવે જોઈશું કે શુક્રકોષની જે તબક્કા જે છે એના વિગતવાર અભ્યાસ આપણે હવે કરીશું. હવે વાત કરીશું શુક્રકોષ જનની ક્રિયા. મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે કે બે તબક્કા જોવા મળે છે. સૌથી પહેલું આ જે ક્રિયા જે છે એ જોવા મળશે શુક્રોત્પાદક નલિકામાં. બરાબર છે? આ નલિકાનું જે જનન અધિચ્છદ જે છે જેનામાંથી શુક્રકોષનું નિર્માણ થશે. જે શુક્રકોષ નિર્માણ પામે છે, આખો તબક્કો જે છે, બે તબક્કાઓ જે પૂર્ણ થાય છે, તબક્કાઓ 2 હતા એના, એ પૂર્ણ થાય છે એની માટે તેને આશરે 74 દિવસ જેટલો સમયગાળો લાગે છે. 74 ડેઝ લાગે છે એને એક આવી રીતે શુક્રકોષ જનનની ક્રિયા કરવા માટે. આવું ક્યાંથી ખબર પડ્યું કે ભાઈ 74 ડેઝ લાગે છે? તો કે એની માટે અલગ અલગ પદ્ધતિ આવે છે. એમાં એક પદ્ધતિ જે છે જેને કહેવાશે ડીએનએ મેપિંગ, જેના દ્વારા જે શુક્રકોષ જે છે એમાં જે ડીએનએનું જે બંધારણ છે એ આ ડીએનએ મેપિંગ ટેકનિક દ્વારા જાણી શકાય છે કેટલા દિવસમાં તે શુક્રકોષ બન્યો હશે. બરાબર છે? ક્યાં જોવા મળશે? શુક્રોત્પાદક નલિકાની અંદર શુક્રકોષ જનનની ક્રિયા જોવા મળે છે અને તે પણ નર અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન, નર અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનની હાજરીમાં જ થાય છે. અહીંયા 2 તબક્કા જે છે, પહેલો તબક્કો મેં એમ તમને વાત કરી હતી કે શુક્રકોષનું નિર્માણ. આ જે અવસ્થામાં શુક્રકોષ નિર્માણ પામે છે, શરૂઆત તબક્કો જે છે જેમાં શુક્રકોષ જે નિર્માણ પામે છે તે ગોળાકાર જ રહે છે. આમાં શુક્રકોષ જે છે ગોળાકાર જ રહે છે. હજુ સુધી તેઓ પરિપક્વ બનેલા નથી.
બરાબર છે. શુક્રકોષ કેવા રહેશે? ગોળાકાર જ રહેશે, પરિપક્વ પામેલા નથી. આ પ્રશુક્રકોષનું નિર્માણ જે છે એ ક્રમશઃ સૌથી પહેલા ગુણન તબક્કો આવશે એનો, એટલે કે અહીંયા આગળ વિભાજનની ક્રિયા થાય છે અને ગોળાકાર પ્રશુક્રકોષનું નિર્માણ થાય છે. એમાં પહેલો તબક્કો આવશે ગુણન તબક્કો, બીજો તબક્કો આવશે એનો પરિપક્વન તબક્કો, ત્રીજો આવશે વૃદ્ધિ તબક્કો. આ તમામ તબક્કામાંથી પસાર થઈને છેલ્લે આપણને પ્રશુક્રકોષનું નિર્માણ જોવા મળે છે. પછી ત્યારબાદ શુક્રકોષ કાયાંતરણ તબક્કો આવે છે. કાયાંતરણ તબક્કો આવે છે, જેની અંદર જ્યાં ગોળાકાર શુક્રકોષ છે તે હવે મેચ્યોર એટલે કે પરિપક્વ શુક્રકોષમાં પરિણમે છે, જેને આપણે હવે ખરેખર શુક્રકોષ તરીકે વર્તીશું. તેઓ શુક્રોત્પાદક નલિકા દ્વારા તેઓ છૂટા પડે છે અને પ્રજનનની ક્રિયામાં ભાગ લે છે. સૌથી પહેલા લઈએ તબક્કો પ્રશુક્રકોષનું નિર્માણ તબક્કો. એમાં શું હતું તો કે ફરીથી જોઈએ કે એમાં બી વિભાજનની ક્રિયા જોવા મળશે. આ વિભાજન છે, જે વિભાજન પામેલા કોષો જે છે ખરેખર જોઈએ તો કે જે આપણે આગળ શીખી ગયા શુક્રપિંડની રચના કે ભાઈ એની અંદર આ શુક્રોત્પાદક નલિકા જે છે, શુક્રોત્પાદક નલિકા જે છે આ પ્રમાણે હતી, બરાબર છે. એની અંદર એનું આ જનન અધિચ્છદ છે, ખ્યાલ આવ્યો? આ છે જનન અધિચ્છદ કહેવાશે. અહીંયા વચ્ચે સટોરી કોષો આવેલા હશે. આ જનન અધિચ્છદના કોષો છે તેનાની અંદરથી જ શુક્રકોષનું નિર્માણ થશે. એનો તબક્કો 1 લઈ લઈએ આપણે, ગુણન તબક્કો. આ જે પેટા પ્રકાર જે છે પ્રશુક્રકોષ નિર્માણના છે. સૌથી પહેલા ધારો કે આ એનું આ જનન અધિચ્છદ છે, સમજો. આ જનન અધિચ્છદના બધા જ કોષો ભાગ લેશે, પરંતુ આજે આપણે એક જ કોષને ધ્યાનમાં લઈને અભ્યાસ કરીશું. આવી તમામ પ્રક્રિયા બધા કોષમાં જોવા મળશે, પરંતુ આપણે એકને ધ્યાનમાં લઈને વાત કરવાની છે. ધારો કે આ કોષ આપણે એને ધ્યાનમાં લઈએ. આ જે કોષ જે છે, જે જનન અધિચ્છદનો જે કોષ જે છે એ 2 વાર સંભાજન પામે છે, 2 વાર સંભાજનની ક્રિયા દર્શાવે છે. અને પહેલી વાર એકમાંથી 2 કોષ, બીજા તબક્કામાં 2 માંથી 4 કોષોનું નિર્માણ કરે છે, બરાબર. આ તમામ જે જનન અધિચ્છદના કોષો જે છે દ્વિકીય છે, એટલે અહીંથી સંભાજન છે એટલે બધા આપણને દ્વિકીય રચના દર્શાવતા કોષો મળશે. બધા દ્વિકીય રચના દર્શાવે છે, ખ્યાલ આવ્યો? 2 સંભાજન થાય છે. પ્રથમ તબક્કામાં 2 કોષો બને છે. સંભાજન છે એટલે દ્વિકીય કોષો મળશે. ફરીથી એનું સંભાજન કરીશું એટલે ફરીથી પાછા આપણને દ્વિકીય રચના ધરાવતા 4 કોષો મળશે. હવે 4 માંથી 2 કોષો એટલે કે અડધા કોષો જે સતત આ પ્રમાણે સંભાજનની ક્રિયામાં સતત વિભાજન પામ્યા જ કરશે, નવા પ્રશુક્રકોષોનું નિર્માણ કર્યા જ કરશે. અને તેઓ ભવિષ્યમાં સ્ટેમ સેલ તરીકે વર્તે છે. ખબર પડી કે ભાઈ જે 4 કોષો છે એમાંથી અડધા કોષો જે છે શું કરશે? સતત કોષ વિભાજનની ક્રિયા દ્વારા નવા પ્રશુક્રકોષોનું નિર્માણ ચાલુ જ રાખે છે અને એને સ્ટેમ સેલ તરીકે વર્તે છે. જ્યારે અડધા કોષો જે છે, અહીં દર્શાવું છું કે ભાઈ જે અડધા કોષો જે છે આપણે નામ આપી દઈએ કે આ અડધા કોષો છે એને આપણે ટાઈપ A કહી દઈશું અને ટાઈપ B કહીશું. આ B ટાઈપના કોષો જે છે જે હવે શું કરશે? આ તબક્કો જે છે ગુણન તબક્કો છે. હવે શું કરશે એ લોકો? પરિપક્વન પામશે. તબક્કો નંબર 2 જે છે આપણું પરિપક્વન તબક્કો. આ દરમિયાનમાં શું થશે તો કે આ જે કોષો જે છે ટાઈપ B પ્રકારના જે કોષો જે છે, જે પૈકી આપણે હમણાં એક જ કોષની વાત કરીશું, બીજા પ્રકારમાં પણ જોવા મળશે, પરંતુ એકની વાત કરવામાં આવે તો કે કોઈ એક કોષ જે છે
બી પ્રકારના કોષમાંથી જે કોષ જે છે એની ફરતે હવે પોષક દ્રવ્યોનું જાડું રચાશે, એટલે કે પોષક દ્રવ્યોની જમાવટ થશે. આ બધા પ્રકારના કોષોમાં ક્રિયા જોવા મળશે. પોષક દ્રવ્યોની જમાવટ થશે. આ પોષક દ્રવ્યો જે છે એ ખરેખર સર્ટોલી કોષો જે હતા, રચના જોઈએ આપણે, તેના દ્વારા સ્ત્રાવ કરવામાં આવે છે, જે આની ફરતે ગોઠવાય છે અને એનું કદ વધે છે. કદ વધે છે, આપણે એને કહીશું અહીંયા આગળ આ કદ વધે છે. હવે જે છે આ રચના હમણાં દ્વિકીય છે, ખ્યાલ આવ્યો? પરિવર્તન તબક્કામાં આ ટાઈપ બી પ્રકારના જે કોષો જે છે એની ફરતે પોષક દ્રવ્યોનું જાડું રચાય છે, કદમાં વધારો થાય છે અને તે દ્વિકીય રચના છે. આ કોષો પરિપક્વ બન્યા બાદ બે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 તબક્કામાંથી પસાર થશે. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 માંથી પસાર થાય છે અને અંતે આપણને જે મળશે એ મળશે આપણને શુક્રકોષ. આ જે છે આપણી પાસે હજુ સુધી જે શુક્રકોષ જે છે પ્રશુક્રકોષ છે, ખ્યાલ આવ્યો? આ પરિપક્વ બની જાય છે. પરિપક્વ બન્યા બાદ શું કરશે? પહેલું જે અર્ધીકરણ થશે, પહેલું જે અર્ધીકરણ થાય છે, અર્ધીકરણ પામે છે. આ જે કોષ બન્યો, પોષક દ્રવ્યોનો જાડો થઈને જે કોષ બને છે એને કહેવાશે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, જે દ્વિકીય છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કે જે દ્વિકીય રચના ધરાવે છે અને જે અર્ધીકરણ 1 માં ભાગ લે છે, તેને અંતે 2 કોષોમાં નિર્માણ પામે છે. આમાંથી 2 કોષો બનશે. આ અર્ધીકરણ છે, જેથી જે નવા કોષો બનશે તેઓ રંગસૂત્રોની દ્રષ્ટિએ એકીય હશે. બરાબર છે? કેવા કોષો હશે? એકીય રચના દર્શાવે છે. આ બંને કોષો ફરીથી હવે અર્ધીકરણ 2 ની રચનામાં, અર્ધીકરણ 2 માં ભાગ લેશે. આ 2 કોષો જે બન્યા, અર્ધીકરણને અંતે જે 2 કોષો બન્યા એને કહેવાશે દ્વિતીય પૂર્વ અંડકોષ, શુક્રકોષ. દ્વિતીય પૂર્વ શુક્રકોષ તરીકે ઓળખાય છે. તમને પૂછાય એમસીક્યુમાં કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જનક દ્રષ્ટિએ કેવું છે? દ્વિકીય છે. દ્વિતીય પૂર્વ શુક્રકોષ કેવું છે? એકીય છે. ખ્યાલ આવ્યો? કારણ કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે અર્ધીકરણમાં ભાગ લે છે અને જે રચના બનાવે છે એને કહેવાય છે દ્વિતીય પૂર્વ શુક્રકોષ. પ્રાથમિક દ્વિકીય છે, દ્વિતીય એકીય છે અને એને અંતે 4 દ્વિતીય પૂર્વ શુક્રકોષને અંતે 4 કોષોમાં વિભાજિત થાય છે અર્ધીકરણની ક્રિયા દ્વારા. આ તમામે તમામ કોષ એકીય છે. ખ્યાલ આવ્યો? અર્ધીકરણ 2 જે છે ખરેખર જોવા જઈએ તો સમભાજનને મળતું આવે છે, એટલે કે અહીંયા જનીનો જે છે હાફ નથી થતા, જે છે તે જ વારસામાં ઉતરી આવે છે અને 4 કોષો બનાવે છે. આ 4 કોષોને હવે કહેવાશે શુક્રકોષ, પ્રશુક્રકોષ. શું કહેવાશે? પ્રશુક્રકોષ તરીકે ઓળખાય છે, જે ગોળાકાર રચના છે. આગળ વાત કરી કે ભાઈ પ્રશુક્રકોષનું નિર્માણ જે છે એમાં વિભાજનની ક્રિયાઓ થાય છે અને ગોળાકાર રચના દર્શાવે છે. એટલે જે 4 બન્યા એ પ્રશુક્રકોષ છે, જે જનક દ્રષ્ટિએ એકીય છે. જે હવે એના પછી તબક્કો જે છે શુક્રકોષ કાયાંતર તબક્કો છે, એની અંદર પ્રવેશ કરે છે અને એનામાં બદલાવ આવશે, ફેરફાર આવશે અને છેલ્લે અંતે પરિપક્વ શુક્રકોષમાં એ નિર્માણ પામે છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ ફરી જોઈ લઈએ કે ભાઈ ગુણન તબક્કો જે છે એમાં શુક્રોત્પાદક નલિકાના જનન અધિચ્છદમાંથી શુક્રકોષનું નિર્માણ થાય છે, જેમાંથી જનન અધિચ્છદનો કોઈ પણ એક કોષ શું કરે છે? 2 વાર સંભાજન પામે છે અને 4 કોષોનું નિર્માણ કરે છે. જે બધા જ કોષો બને છે એ દ્વિકીય રચના છે, જે પૈકી અડધા કોષો જે છે સતત કોષ બની પ્રક્રિયા આગળ ચાલુ જ રાખે છે અને નવા શુક્રકોષોનું નિર્માણ કરશે. અડધા કોષો જે છે, બાકીના અડધા કોષો આપણે ટાઈપ બી કીધું હતું, એ શું કરશે? હવે પરિપક્વન તબક્કામાં પ્રવેશ કરે છે. આ તમામ કોષની ફરતે પોષક દ્રવ્યોનો ભરાવો થશે.
તેનું કદ વધશે અને પરિપક્વ બનશે. આ પરિપક્વ પામેલા કોષને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કહીશું, જે દ્વિકીય છે, જે અર્ધીકરણ એકમાં પ્રવેશ કરે છે અને બે કોષોમાં વિભાજિત થાય છે. આ જે નવા કોષો બનશે, અર્ધીકરણ તબક્કો છે એટલે એકકીય રચના છે, જેને આપણે દ્વિતીય પૂર્વ શુક્રકોષ તરીકે ઓળખીશું, જે એકકીય છે. આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે ફરીથી અર્ધીકરણ 2 કે જે સંભાજનને મળતો તબક્કો છે, કે જેમાં જનીન દ્રવ્ય એ અડધું નહીં થાય, જે છે તે જ વારસામાં ઉતરી આવશે અને 4 કોષો બનાવશે. આ ચારે 4 કોષોને કહેવાશે પ્રશુક્રકોષ, કે જે જનીન દ્રષ્ટિએ એકકીય રચના દર્શાવે છે. હવે તબક્કો નેક્સ્ટ જે આવશે એને કહેવાશે શુક્રકોષ કાયાંતરણ તબક્કો, કે તેમાં પ્રશુક્રકોષ એક ગોળાકાર છે, જે રચનામાં ફેરફાર જોવા મળશે. અને તે આપણે જોયું હતું કે ભાઈ જે પૂંછડી આકારનો શુક્રકોષ બને છે એનું નિર્માણ થશે. શુક્રકોષ કાયાંતરણ તબક્કો. હવે આ તબક્કામાં થશે શું ખરેખર? તો જોવામાં આવે તો કે સૌથી પહેલું જે પ્રશુક્રકોષ જે છે એમાં થોડા બદલાવ આવશે, જેને કારણે જે શુક્રકોષની રચના થશે. સૌથી પહેલું કે શુક્રકોષ જે છે એ એનું કોષ કેન્દ્ર પ્રશુક્રકોષ જે છે એનું કોષ કેન્દ્ર જે છે એ સંકોચાય છે. સંકોચાવાને કારણે કોષ કેન્દ્ર સંકોચાય છે, જેને પરિણામે કોષ કેન્દ્રમાં રહેલા કોષ કેન્દ્ર સંકોચાય છે, જેને પરિણામે કોષ કેન્દ્રની અંદર રહેલા mRNA અને એસિડિક પ્રોટીન જે છે, mRNA અને એસિડિક પ્રોટીન જે છે તેઓ નાશ પામે છે. ફરીથી કે પ્રશુક્રકોષ જે છે એનું કોષ કેન્દ્ર સંકોચાય છે, પરિણામે કોષ કેન્દ્રની અંદર રહેલા mRNA અને એસિડિક પ્રોટીન નાશ પામે છે, જ્યારે DNA અને બેઝિક પ્રોટીન, આ એસિડિક પ્રોટીન છે, આ બેઝિક પ્રોટીન જે છે તેનું સંકેન્દ્રણ કોષ કેન્દ્રમાં વધે છે. સંકેન્દ્રણ વધે છે, કોષ કેન્દ્ર દબાય છે, સંકોચાય છે, પરિણામે જે ગોળ કોષ કેન્દ્ર સંકોચાય છે, જેને પરિણામે તેઓ દબાઈને આ પ્રમાણે સંકુચિત રચના દર્શાવશે. કોષ કેન્દ્ર પહેલા ગોળ હશે, દબાવવાને કારણે તેમની રચના હવે આ પ્રમાણે જોવા મળશે. ખ્યાલ આવ્યો? દબાઈને સંકુચિત બને છે, જેને પરિણામે mRNA એસિડિક પ્રોટીન નાશ પામે છે, DNA બેઝિક પ્રોટીનનું સંકેન્દ્રણ વધે છે. હવે જે કોષ કેન્દ્ર છે એની અંદર કેટલી બધી અંગિકાઓ રહેલી છે કે જેનામાં થોડા ઘણા ફેરફાર આવે છે, જોઈ લઈએ. સૌથી પહેલા એક વાત કરવામાં આવે તો કે અહીંયા મુખ્યત્વે 3 અંગિકાની વાત કરવાની છે: ગોલ્ગી કાય, કણાભસૂત્ર અને તાળા કેન્દ્રની. પહેલા લઈ લઈએ ગોલ્ગી કાય. ગોલ્ગી કાયની વાત કરીશું અહીંયા આગળ. તો કે ગોલ્ગી કાય જે છે, ગોલ્ગી કાય એ શું થશે? તો કે ગોલ્ગી કાય જે છે કોષ કેન્દ્રના ઉપરના ભાગે, એટલે કે શુક્રકોષના અગ્રભાગે, એટલે કે શુક્રાગ્રમાં જમા થશે. જમા થાય પહેલા વાત કરી. ગોલ્ગી કાય જે છે 2 ભાગમાં તૂટે છે. 2 ભાગમાં તૂટે છે. એક ભાગ જે છે તે શુક્રાગ્રમાં જમા થાય છે, બાકીનો જે બીજો ભાગ જે છે એ કોષ રસમાં ભળી જાય છે. ખ્યાલ આવ્યો? 2 ભાગમાં તૂટે છે. એક ભાગ જે છે એ શુક્રાગ્રમાં જમા થાય છે અને બીજો ભાગ જે છે એ કોષ રસમાં ભળી જાય છે. પછી વાત કરીએ કે શુક્રાગ્રમાં જમા થાય છે તો ગોલ્ગી કાય જે છે શુક્રાગ્રની અંદર, ગોલ્ગી કાયની અંદર પહેલેથી જ કેટલાક ઉત્સેચકો, આ જે ઉત્સેચકો જે છે એ પ્રોટીએસ પ્રકારના છે, કે જે પ્રોટીનનું પાચન કરનારા છે. પ્રોટીએસ પ્રકારના ઉત્સેચકો. આ ઉપરાંત કેટલાક અંતઃસ્ત્રાવો પહેલેથી હાજર હોય છે જે શુક્રાગ્રમાં જમા થાય છે.
પ્રોટીએસ ઉત્સેચકની વાત કરવામાં આવે તો એક ઉત્સેચક છે, નામ છે હાયલ્યુરોનિડેઝ નામનો ઉત્સેચક છે. આ શું કરે છે કે જ્યારે પ્રજનનની ક્રિયા થાય છે, શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય છે, ફલન થાય છે, યુગ્મન જ બને છે, ત્યારે શુક્રકોષ જે છે અંડકોષમાં પ્રવેશ કરે છે. જે અંડકોષ જે છે એની ફરતે અસંખ્ય પ્રમાણમાં આ પ્રમાણે શુક્રકોષો ગોઠવાય છે. આ તમામ શુક્રકોષમાંથી કોઈ એક જ શુક્રકોષનું શુક્રાગ્રનું આ હાયલ્યુરોનિડેઝ એક્ટિવ થાય છે, સક્રિય બને છે અને શું કરશે, આ જે તે વિસ્તાર ઢોળાણ ધરાવે છે ત્યાંના આવરણને તે પચાવી પાડે છે, એટલે કે તોડી નાખે છે અને એની અંદર એનું પ્રવેશ કરાવે છે. એટલે કે અંડકોષના બહારના આવરણને તોડવા માટે આ ઉત્સેચક અતિ મહત્વનો છે. બીજી અંગિકાની વાત કરવામાં આવે તો આવશે તારા કેન્દ્ર. આ તારા કેન્દ્ર જે છે જે શું હશે, આ છે આપણું કોષ કેન્દ્ર, જે તે શુક્રકોષનું કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની નીચે તારા કેન્દ્ર આ પ્રમાણે ગોઠવાશે. બે ભાગોમાં તારા કેન્દ્ર ગોઠવાશે. ઉપરના તારા કેન્દ્રને કહીશું આપણે નિકટવર્તી તારા કેન્દ્ર, આને કહીશું આપણે દૂરસ્થ તારા કેન્દ્ર. આ બધાનું કાર્ય ભવિષ્યમાં શું થશે એના વિશે આપણે આગળ માહિતી મેળવીશું. ટૂંકમાં બે તારા કેન્દ્ર ગોઠવાય છે, નિકટવર્તી તારા કેન્દ્ર અને દૂરવર્તી તારા કેન્દ્ર. દૂરવર્તી તારા કેન્દ્ર જે છે એ હવે જે દૂરવર્તી તારા કેન્દ્ર જે છે જે શું કરશે, હવે પૂંછડીનું નિર્માણ કરે છે. દૂરવર્તી તારા કેન્દ્ર જે છે પૂંછડીના નિર્માણ માટે જવાબદાર છે. શુક્રકોષની પૂંછડી જે છે જે ચલાયમાન છે એની માટે આ જવાબદાર છે. ત્રીજું આવશે આપણું અહીંયા કણાભ સૂત્ર. કણાભ સૂત્ર જે છે મોટા પ્રમાણમાં જે આ શુક્રકોષનો અક્ષીય તંતુ જે છે, શુક્રકોષનો અક્ષીય તંતુ જે છે એની ફરતે આ પ્રમાણે હેલિકલ સ્વરૂપે એટલે કે સ્પ્રિંગ સ્વરૂપે વીંટળાય છે અને શું કરશે, આ શુક્રકોષને પોષણ પૂરું પાડે છે અને શક્તિ પૂરી પાડશે. કણાભ સૂત્ર શું કરશે, શક્તિ પૂરી પાડે છે. કોને? પૂંછડીને. કેમ પૂંછડીને? કારણ કે પૂંછડી ચલાયમાન છે. પૂંછડીને કારણે શુક્રકોષોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન શક્ય બને છે. આ પૂંછડીમાં જે શક્તિ મળે છે તે કણાભ સૂત્ર મારફતે મેળવવામાં આવે છે, જે અક્ષીય તંતુ ઉપર સ્પાઇરલ સ્વરૂપે ગોઠવાય છે. હવે અમે એક વિસંકલ્પના આવશે સ્પર્મિએશન. સ્પર્મિએશન એટલે શું કહી શકાય કે જે શુક્રકોષ, હવે આ શુક્રકોષ બની ગયો છે. એટલે આપણે ફરીથી કે ભાઈ શુક્રકોષ સ્ત્રાવાંતરની પ્રક્રિયામાં કોષ કેન્દ્ર સંકોચાય છે, પરિણામે mRNA અને એસિડિક પ્રોટીન ગુમાવાય છે. DNA અને બેઝિક પ્રોટીન જમાવટ એટલે કે સંકેન્દ્રણ પામે છે. કોષ કેન્દ્ર સંકોચિત બને છે. તેમાં કેટલીક અંગિકાઓ છે, ગોલ્ગીકાય જે છે બે ભાગમાં તૂટે છે. એક ભાગ શુક્રાગ્રમાં જમા થાય છે, તે ભાગની અંદર કેટલાક ઉત્સેચકો અંતઃસ્ત્રાવો ધરાવે છે. આ ઉત્સેચકમાં એક છે હાયલ્યુરોનિડેઝ છે, જે શું કરશે, અંડકોષના આવરણને તોડવામાં મદદ કરે છે. બીજું છે તારા કેન્દ્ર, કે બે તારા કેન્દ્ર ગોઠવાયેલા હોય છે, જે પૈકી એક પૂંછડીનું નિર્માણ કરે છે અને એક પેલું જે છે એ અક્ષતંતુનું નિર્માણ કરશે. કણાભ સૂત્ર જે છે શક્તિ આપશે, એટલે કે અક્ષતંતુની આસપાસ સ્પાઇરલી ગોઠવાશે અને પૂંછડીને શક્તિ પૂરી પાડે છે. હવે સ્પર્મિએશન કહીએ કે ભાઈ આ શુક્રકોષ હવે નિર્માણ પામી ગયું. આ શુક્રકોષની ફરતે હમણાં હજુ સુધી એક પ્રકારનું કોષ રસતર આવેલું હશે, બરાબર. આખું જ રચના જે છે કોષ કેન્દ્રનું રૂપાંતરણ છે, ખ્યાલ આવ્યો? એટલે હજુ એની ફરતે કોષ રસતર ગોઠવાયેલું હશે. આ કોષ રસતરમાંથી આ કોષ રસતર જે છે સર્ટોલી એટલે કે ક્યાં જનન અધિચ્છદના સર્ટોલી કોષમાં આ શુક્રકોષો ખૂંપાયેલા હશે. એમને શું કરવાનું છે તો કે બની તો ગયા છે, તો આ સ્તરને તોડીને એમને સર્ટોલી કોષમાંથી મુક્ત થવાનું છે. સર્ટોલી કોષમાંથી શુક્રકોષોના મુક્ત થવાની ક્રિયાને સ્પર્મિએશન કહે છે. સર્ટોલી કોષોમાંથી શુક્રકોષોના મુક્ત થવાની ક્રિયાને સ્પર્મિએશન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા શુક્રકોષ જનનની ક્રિયા પૂર્ણ થાય છે. હવે શુક્રકોષની રચના જે છે એનો વિગતવાર અભ્યાસ હવે આપણે કરીશું.
અહીંયા સુધી જે પણ છે એક મોસ્ટ આઈએમપી થિયરી છે, તમને એક્ઝામમાં પૂછવાની સંભાવનાઓ ઘણી છે, એટલે આની તૈયારી જે છે વધારે પ્રમાણમાં કરજો, લખજો બી ખરા એટલું, ને સમજીને મોઢે કરવાની કોશિશ કરજો. ની રચના શુક્રકોષ જે છે ખરેખર 4 ભાગમાં વિભાજિત છે. પહેલું આવશે શીર્ષ પ્રદેશ, ગ્રીવા વિસ્તાર, મધ્ય ભાગ અને ચોથું આવશે એનો પૂંછડીનો વિસ્તાર. હવે જોઈ લઈએ આપણે અહીંયા માહિતી કે ભાઈ અહીંયા આકૃતિ દોરવામાં આવેલી છે, તો કે આટલો જે વિસ્તાર જે છે ત્રિકોણાકાર માથું ધરાવે છે એને શીર્ષ કહીશું. આ ટૂંકો વિસ્તાર જે છે એને આપણે ગ્રીવા કહીશું, આ મધ્યનો વિસ્તાર કહેવાશે અને આ પૂંછડીનો વિસ્તાર કહેવાશે. સૌથી પહેલા લઈ લઈએ શીર્ષની વાત કરવામાં આવે તો કે શીર્ષની અંદર કોષ કેન્દ્ર આવેલું છે. તમને આગળ વાત કરી કે કોષ કેન્દ્ર આવેલું છે, એટલે કે કોષ કેન્દ્ર શું ધરાવે છે? શીર્ષમાં કોષ કેન્દ્ર છે, એ લખીશું આપણે કોષ કેન્દ્ર ધરાવે છે, જે શું કરશે હવે તો કે આનુવંશિક માહિતીને સાચવે છે, એટલે કે ડીએનએ ધરાવે છે. કોષ કેન્દ્રની અંદર ડીએનએ આવેલું છે. બીજું જે ગોલ્ગી કાય જે છે, જેની જમાવટ જે છે, ગોલ્ગી કાયની જમાવટ જે શુક્રાગ્રના આ વિસ્તારમાં ગોલ્ગી કાયની જમાવટ થાય છે કે જે પ્રોટીએસ ઉત્સેચક હાયરોલ્યુનેસ ધરાવે છે કે જે ફલની ક્રિયામાં અતિ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ ગ્રીવા વિસ્તારની વાત કરવામાં આવે તો કે તારા કેન્દ્ર આવેલું છે. તારા કેન્દ્ર બે હતા, નિકટવર્તી તારા કેન્દ્ર અને દૂરસ્થ તારા કેન્દ્ર. નિકટવર્તી તારા કેન્દ્ર જે છે એ શું કરશે કે જ્યારે કોષ વયની ક્રિયામાં ભાગ લે છે અને જે દ્વિધ્રુવીય ત્રાકની રચના થાય છે તે આ નિકટવર્તી તારા કેન્દ્રમાંથી દ્વિધ્રુવીય ત્રાકની રચના થાય છે. આ દૂરસ્થ તારા કેન્દ્ર જે છે એ શું કરશે તો કે દૂરસ્થ તારા કેન્દ્ર જે છે અક્ષીય તંતુની રચના કરે છે, જેની ગોઠવણી ખરેખર 9+2 કે જે આપણે ધોરણ 11માં ભણી ચૂક્યા છે 9+2 પ્રકારે ગોઠવાય છે અને અક્ષીય તંતુની રચના કરે છે. મધ્યનો જે વિસ્તાર છે કે જેમાં અક્ષીય તંતુ ગોઠવાયેલો છે, જેની અંદર શીર્ષમાં આવશે ગોલ્ગી કાય. તમને પૂછાય કે કયા વિસ્તારમાં કઈ અંગિકા? શીર્ષમાં ગોલ્ગી કાય, ગ્રીવામાં તારા કેન્દ્ર અને મધ્યમાં આવશે કણાપ સૂત્ર. મધ્યમાં જે કણાપ સૂત્ર જે છે અક્ષીય તંતુને આ પ્રમાણે સ્પાઇરેલી ગોઠવાયેલું છે. આ છે આપણું કણાપ સૂત્ર, આ છે આપણું તારા કેન્દ્ર. ખ્યાલ આવ્યો? અને જે અક્ષીય તંતુ જે છે પાછળના તરફથી પૂંછડી સ્વરૂપે ગોઠવાયેલું હોય છે, એટલે કે મધ્યનો વિસ્તાર હવે પાછળથી પૂંછડી સ્વરૂપે ગોઠવાયેલો છે. આ પૂંછડીના વિસ્તારમાં જ, માત્ર આટલા વિસ્તારમાં જ કોષ રસ આવેલો છે. ઉપર ક્યાંય જોવા નહીં મળે, માત્ર પૂંછડીના વિસ્તારમાં જ કોષ રસ એ સંકેન્દ્રિત થયેલો જોવા મળે છે. હવે પૂંછડી જે છે એ કણાપ સૂત્ર મારફતે શક્તિ મેળવે છે અને ચલાયમાન બને છે. ફરીથી કે ભાઈ 4 વિસ્તાર છે: શીર્ષ પ્રદેશ, ગ્રીવા વિસ્તાર, મધ્ય વિસ્તાર અને પૂંછડી વિસ્તાર. શીર્ષ પ્રદેશ જે છે એમાં કોષ કેન્દ્ર આવેલું છે, જે જનનિક માહિતી ધરાવે છે, એટલે કે ડીએનએ ધરાવે છે. બીજું શું હશે કે ગોલ્ગી કાય જે છે એ શુક્રાગ્ર એટલે કે અગ્રભાગમાં ગોઠવાયેલું છે અને જે શું કરશે તો કે પ્રોટીએસ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે. નંબર 2 ગ્રીવા કે જેની અંદર તારા કેન્દ્ર આવેલા છે. તારા કેન્દ્ર જે 2 પ્રકારના છે. ઉપરનું જે કહેવાશે નિકટવર્તી તારા કેન્દ્ર કહેવાશે. નિકટવર્તી તારા કેન્દ્ર જે છે જે કોષ વયની પ્રક્રિયા દરમિયાન જે દ્વિધ્રુવીય ત્રાક તંતુઓનું નિર્માણ થાય છે તે આ તારા કેન્દ્રમાંથી નિર્માણ પામે છે. જે દૂરસ્થ તારા કેન્દ્ર જે છે એ અક્ષીય તંતુ એટલે કે 9+2 પ્રકારે ગોઠવાશે અને દૂરસ્થ અક્ષ તંતુની રચના કરે છે, જે મધ્યમાં ગોઠવાયેલું હશે. મધ્ય વિસ્તાર જે છે કે અક્ષ તંતુની ફરતે કણાપ સૂત્ર એ સ્પાઇરલી ગોઠવાયેલું છે, કે શક્તિસભર છે, જે પૂંછડીને શક્તિ પૂરી પાડે છે. પૂંછડીનો જે વિસ્તાર જે છે, પાછળનો વિસ્તાર જે છે પૂંછડી સ્વરૂપે હોય છે, કે જેમાં જ માત્ર ખાલી કોષરસ આવેલો હોય છે, બાકીના કોઈ વિસ્તારમાં કોષરસ હોતો નથી. હવે જોઈશું કે ભાઈ શુક્રકોષ જે છે એની જોઈએ એક તમારી સંકલ્પના છે વાયેબિલિટી, એટલે કે જે કેટલા સમય સુધી જે તે શુક્રકોષ સક્રિય રહી શકે છે. એકવાર તેઓ શુક્રોત્પાદક નલિકામાં એટલે કે સ્પર્મિએશન પામ્યા બાદ તેની વાયેબિલિટી કેટલી છે? વાયેબિલિટી તો કે જે તે શુક્રકોષ જે છે
ક્યાં સુધી પ્રજનનની ક્રિયામાં એટલે ક્યાં સુધી સક્રિય રહી શકે છે તે સમયગાળાને શુક્રકોષના સક્રિય રહેવાના સમયગાળાને વાયબિલિટી તરીકે ઓળખવામાં આવે છે. મોટે ભાગે સમયગાળો છે એ 24 કલાક જેટલો છે, એટલે કે સ્પર્મિએશન પામ્યા બાદ એટલે કે જે તે સર્ટોલી કોષમાંથી શુક્રકોષો મુક્ત થયા બાદ 24 અવર સુધી તેઓ વાયબલ હોય છે, એટલે કે જે તે અંડકોષને ફલિત કરવા માટે સક્રિય હોય છે. ત્યારબાદ તેઓ નિષ્ક્રિય પામી જાય છે અને 24 કલાક સુધી તેઓ સક્રિય રહે છે. હવે શુક્રકોષના કેટલાક પ્રકારો હોય છે સમજાઈ દઈ છું કે આપણે ખબર છે કે નરની અંદર 2 પ્રકારના શુક્રકોષ હોય છે, એટલે કે એનું જે બંધારણ જે છે એક્સ અને વાય પ્રકારનું. જે એક્સ પ્રકારનું રંગસૂત્ર ધરાવે છે બંને શુક્રકોષ છે કે જે શુક્રકોષની અંદર આ એક્સ પ્રકાર આવેલો હોય, આ પ્રકારના શુક્રકોષને કહેવાશે જેમાં રંગસૂત્ર એક્સ પ્રકારનું આવેલું હોય એને કહેવાશે ગાયનોસ્પર્મ. જેમાં વાય પ્રકારનું રંગસૂત્ર આવેલું હોય તેને કહેવાશે એન્ડ્રોસ્પર્મ. બરાબર છે. જો એક્સ પ્રકારનું રંગસૂત્ર આવેલું હોય તો ગાયનોસ્પર્મ કહેવાશે અને વાય પ્રકારનું હોય તો એન્ડોસ્પર્મ કહેવાશે. પ્રજનનની ક્રિયા દરમિયાન આમાંથી કયો રંગસૂત્ર જે તે અંડકોષને મળે છે એને આધારે જે તે બાળકનું શું હોય છે સેક્સ્યુઅલી ડિટર્મિનેશન થતું હશે કે ભાઈ ધારો કે જો એક્સ જે છે એ ભાગ લે તો જે તે બાળક છે અંડકોષમાંથી પણ એક્સ આવશે, જે તે બાળક બનશે એ માદા બનશે. ખ્યાલ આવ્યો? અને જો અંડકોષનો એક્સ અને આનો વાય ભેગો થશે તો જે તે બાળ બનશે એ નરમાં પરિણમશે. ટૂંકમાં 2 પ્રકારના જે શુક્રકોષો છે જે પૈકી કયો પ્રજનનની ક્રિયામાં ભાગ લે છે, કોનું ફલન થાય છે તેને આધારે જે તે શિશુ નર બનશે કે માદા બનશે તેનો ખ્યાલ આપી શકાય છે. હવે પછી જોઈશું આપણે અંડકોષ જનનની ક્રિયા અને એના વિશે વિગતો માહિતી મેળવીશું.